અમદાવાદમાં ચકચાર મચાવનારા ભૂતિયા ડિમોલિશન મામલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે। આ સમગ્ર મામલે કોર્પોરેશન તંત્ર પોતે ફરિયાદી બનીને સિક્યુરિટી એજન્સી સહિત તેમાં સંડોવાયેલા અન્ય લોકો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે। બીજી તરફ વિપક્ષે આ મુદ્દે ભારે આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં એએમસી દ્વારા હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નહોતી। વિપક્ષે માંગ કરી છે કે બેદરકાર સિક્યુરિટી એજન્સી અને આ કાંડમાં સામેલ તમામ દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આ જે જવાબદાર લોકો છે તેમની સામે કંપની સામે જેટલા પણ લોકો સંડોવાયેલા હોય તેમને સામે માનહાનિનો દાવો કરવો જોઈએ અને સૌપ્રથમ તો રાજપૂત સિક્યુરિટી સર્વિસીસ જેને આટલું કૃત્ય કર્યું છે અને સડેચોક કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેનું તાત્કાલિક એનું એજન્સીનું લાયસન્સ ટર્મિનેટ કરવામાં આવે।